નમસ્કાર, હું જાસ્મીન अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆતમાં જોઈએ મુખ્ય સમાચાર। વડાપ્રધાન મોદીએ કર્યું કેડી પરબાડિયા હોસ્પિટલનું ઉદ્ઘાટન, જણાવી 8 વર્ષના શાસનની ઉપલબ્ધિઓ। નશા સામે જંગ, ગુજરાતમાં સૌથી મોટી કાર્યવાહી, 1 વર્ષમાં જ 30,000 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 300 ડ્રગ્સ પેડલર પકડાયા। ડ્રોન તમામ મુદ્દાઓ ઉકેલવા અસરકારક સાધન તરીકે ઉભરી આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી। તો હવે જોઈએ સમાચાર વિસ્તારપૂર્વક। તારીખ 28 મે 2022ના રોજ જસદણના આટકોટ ખાતે પાટીદાર સમાજ દ્વારા નિર્મિત કેડી પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે કરવામાં આવ્યું। આટકોટમાં આશરે 40 કરોડના ખર્ચે 200 બેડની ચેરિટી હોસ્પિટલમાં 5 સ્ટાર જેવી સુવિધાઓથી સજ્જ હશે। આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું, તેમજ હોસ્પિટલના અધિકારીશ્રીઓ દ્વારા વડાપ્રધાન મોદીનું રેતી દ્વારા ચિત્રકામ કરેલ તસવીર ભેટ આપી સ્વાગત કર્યું। આ પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ સભ્યો તેમજ શહેર અને જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા અને શહેરના પદાધિકારીઓ તેમજ પ્રદેશના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરાએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું। વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે મને આનંદ છે કે આજે માતૃશ્રી KDP મલ્ટી સ્પેશિયાલિટીનો શુભારંભ થયો છે। આ હોસ્પિટલ સૌરાષ્ટ્રમાં સ્વાસ્થ્ય સેવાને વધુ સારી બનાવવામાં મદદ કરશે। જ્યારે સરકારના પ્રયાસમાં જનતાનો પ્રયાસ જોડાય ત્યારે સેવા કરવાની આપણી શક્તિ અનેક ગણી વધી જાય છે। રાજકોટમાં બનેલ આ આધુનિક હોસ્પિટલ એક ઉત્તમ ઉદાહરણ છે। કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી NDA સરકાર રાષ્ટ્ર સેવાના 8 વર્ષ પૂરા કરી રહી છે। સતત 8 વર્ષ માતૃભૂમિની સેવામાં કોઈ કસર બાકી રાખી ન હોવાનું મોદીએ જણાવ્યું હતું। 8 વર્ષના શાસન અંગે વધુ વાત કરતા મોદીએ જણાવ્યું હતું કે ભૂલથી પણ કોઈ કામ એવું નથી કર્યું કે કરવા નથી દીધું જેના કારણે તમારે કે દેશના કોઈ પણ નાગરિકે તેનું શિર નમાવવું પડે। આ વર્ષમાં ગરીબની સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ કરવામાં કામને પ્રાથમિકતા આપી છે। સોનો સાથ, સોનો વિકાસ, સોનો વિશ્વાસ, સોનો પ્રયાસ આ મંત્ર પર ચાલી દેશના વિકાસને નવી ગતિ આપી છે। 8 વર્ષમાં પૂજ્ય બાપુ અને સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નના ભારત બનાવવા ઈમાનદારીથી મહેનત કરી છે। પૂજ્ય બાપુ એવું ભારત ઈચ્છતા હતા કે જે દરેક ગરીબ, દલિત, વંચિત, પીડિત, આદિવાસી ભાઈ બહેન સૌને સશક્ત કરવા, સ્વાસ્થ્ય સુધરે તેવા પ્રયાસ કરવા। ભાજપની સરકારે 3 કરોડથી વધુના પાકા ઘરો, 10 કરોડથી વધુ લોકોને ખુલ્લામાં શૌચ કરવાથી મુક્તિ, 9 કરોડથી વધુ બહેનોને ધુમાડામાંથી મુક્તિ, 2.5 કરોડથી વધુ ગરીબ પરિવારોને વીજળીનું કનેક્શન, 6 કરોડથી વધુ પરિવારને નળ સે જલ, 50 કરોડથી વધુ ભારતીયોને 5 લાખ રૂપિયા સુધી મફત સારવારની સુવિધા આ માત્ર આંકડા નથી પરંતુ ભાજપ સરકારે આપેલ કામોનું પ્રમાણ છે। આજે આખો દેશ જોઈ રહ્યો છે કે 100 વર્ષના સૌથી મોટા સંકટ કોરોના મહામારીના સમયમાં દેશે અનુભવ કર્યો। મહામારીમાં ગરીબ સામે ખાવા પીવાની સમસ્યા સર્જાઈ તો દેશના અન્ન ભંડાર દેશવાસીઓ માટે ખોલી દીધા। મહિલાઓને સન્માનથી જીવે તે માટે જનધન ખાતા દ્વારા સીધા રૂપિયા જમા કરાવવામાં આવ્યા। ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા કરાવવામાં આવ્યા। ભાજપ સરકારે મફત ગેસ સિલિન્ડર આપવાની વ્યવસ્થા કરી જેનાથી ગરીબના ઘરો ચૂલો સળગી રહે। 8 વર્ષ પહેલા તમે બધા મને વિદાય આપી હતી। मुझे समाज के लिए कैसे जीना चाहिए। જસદણના આટકોટ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી કેડી પરવાડિયા હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું, તેમજ દેશવાસીઓને પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા અપીલ પણ કરી હતી। આટકોટ ખાતે આજે વિશાળ જનમેદનીને પ્રધાનમંત્રીએ સંબોધિત કરી હતી, ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, મંત્રી અરવિંદભાઈ રયાણી, સાંસદ પૂનમબેન માડમ, ગોરધનભાઈ ઝડફિયા, જયરાજસિંહ જાડેજા, કુંવરજીભાઈ બાવળિયા સહિતના નેતાઓ અને આગેવાનોએ अब तक મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આપણી સાથે જોડાયા છે।
સાહેબ, સૌરાષ્ટ્ર મેડિકલ હબ બની રહ્યું છે. ચોક્કસ એમ્સ આવવાથી સૌરાષ્ટ્રને ઘણો લાભ થયો છે અને હવે આજે આ હોસ્પિટલ એ પણ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનશે. એનાથી સૌરાષ્ટ્રના લોકોને લાભ થશે. સરકારની તમામ યોજનાઓનો લાભ મળશે ગરીબ દર્દીઓ માટે ફાયદારૂપ. ચોક્કસ સરકારી યોજનાઓ, આયુષ્યમાન ભારત, આ બધાનો લાભ મળશે. ચોક્કસથી જીતુભાઈ વાઘાણી જોડાયા છે. સાહેબ, સરકારની તમામ યોજનાઓનો ફ્રીમાં સારવાર અહીં થાય છે. સમગ્ર ભારત વર્ષમાં અને ખાસ કરીને ગુજરાતમાં નરેન્દ્રભાઈનું ગુજરાત છે ત્યારે મા કાર્ડમાં આવા છેલ્લા કાર્ડની યોજનાની શરૂઆત એમણે કરી હતી. સ્વાભાવિક છે આયુષ્યમાન ભારતની બધી જ જગ્યાઓ પર, બધા સેન્ટર પર, બધા જ હોસ્પિટલમાં એ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં એ વ્યવસ્થાઓ પણ થઈ રહી છે અને આનંદ અને ખુશીની વાત છે કે લોકોને એક નવી સુવિધા એ નરેન્દ્રભાઈના કળકમળોથી મળી રહી છે. ગોરધનભાઈ ઝડફી આપણી સાથે જોડાયા છે. ગોરધનભાઈ, સૌરાષ્ટ્ર મેડિકલ હબ બની રહ્યું છે, તેમાં પણ કેડી પરવાડિયા હોસ્પિટલનું આજે ઉદ્ઘાટન. લાખો દર્દીઓ માટે ફાયદારૂપ. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં કોઈ માનવ સેવાનો યજ્ઞ કરે એવો આ યજ્ઞ છે અને એમાં જ્યારે દેશના પ્રધાનમંત્રી વૈશ્વિક નેતૃત્વ કાઠિયાવાડની ધરતી ઉપર આવે અને કાઠિયાવાડના લોકો એના સ્વાગત માટે ઉમટી ના પડે તો જ નવાય. અને એટલે છેલ્લા 4-4.5 વર્ષ પછી નરેન્દ્રભાઈ રૂબરૂ કાઠિયાવાડના લોકોને જ્યારે મળવા આવતા હોય ત્યારે ગામડે ગામડેથી લોકો ઉમટી રહ્યા છે અને આ ગ્રામ્ય વિસ્તાર છે. ગ્રામ્ય વિસ્તારમાં માનવ સેવા અને હોસ્પિટલ જ્યારે યજ્ઞ ચાલતો હોય ત્યારે એમાં બધા જ આહુતિ આપવા માટે આવે એ સ્વાભાવિક છે અને એટલો થનગનાટ છે. અમે રસ્તામાં જ્યારે જ્યાં જોઈએ ત્યાં લોકોના ટોળા જ્યારે આટકોટ તરફ આવતા હોય ત્યારે સ્વાભાવિક છે સંસ્થાને પણ અભિનંદન અને દેશના પ્રધાનમંત્રીના હસ્તે આવું દિવ્ય કાર્ય થઈ રહ્યું છે. બ્રિજેશભાઈ મિર્જા આપણી સાથે જોડાય છે. બ્રિજેશભાઈ, આરોગ્ય ક્ષેત્રે સૌથી મોટી ક્રાંતિ અને સૌરાષ્ટ્રના દર્દીઓને લાભ. ખૂબ સારી વાત આપે કહી. આજે દેશના પ્રધાનમંત્રી શ્રી અને ગુજરાતના સપૂત શ્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આટકોટ જેવા એક નાનકડા સેન્ટરમાં મસ્ત મોટી આરોગ્ય ક્ષેત્રનું એક આરોગ્ય મંદિર, એક ધન્વંતરી મંદિર જ્યારે લોકોને સમર્પિત કરવા આવી રહ્યા છે ત્યારે એમની જે ચિંતા છે આરોગ્ય ક્ષેત્રની, લોકોના જન સુખાકારીની, એ જ પ્રતીતિ કરાવે છે કે આવા એક નાના ટાઉનમાં, એક નાના કસ્બામાં આવડી મોટી હોસ્પિટલને ખુદ પ્રધાનમંત્રી શ્રી લોકાર્પણ કરી રહ્યા છે. એનો સૌને આનંદ છે. વડાપ્રધાન શ્રી અત્યારે લોકાર્પણ આવી હોસ્પિટલનું કરી રહ્યા છે, સૌને આનંદ છે. ત્યારે કુંવરજીભાઈ બાવળી આપણી સાથે જોડાયા છે. કુંવરજીભાઈ, આરોગ્ય ક્ષેત્રે સૌથી મોટી ક્રાંતિ. ખાસ કરીને રાજકોટ જિલ્લામાં અને એમાંય જસદણ વિસ્તારની અંદર ખૂબ સરસ કેટી પરવાડિયા વિવિધ હોસ્પિટલ, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેનું આજે લોકાર્પણ કરવા માટે દેશના પ્રધાનમંત્રી આવી રહ્યા છે. સ્વાભાવિક છે કે આ હોસ્પિટલથી તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થવાની છે. ત્યારે આ વિસ્તારની જનતાને આરોગ્ય વિશે ખૂબ સરસ મજાની અને ઓછા ખર્ચે સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે. ત્યારે આ વિસ્તારની જનતા ખૂબ ખુશ છે. યુવાનોને નશાના અંધકારમાં ધકેલી દેવાના કાવતરાનો પર્દાફાશ કરતા સુરક્ષા એજન્સીઓ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા 1 વર્ષમાં ₹30,000 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. સાથોસાથ 300થી વધુ પેડલર્સની પણ ધરપકડ કરવામાં આવી છે. અનેક આંતરરાષ્ટ્રીય સ્મગલર્સની વિરુદ્ધમાં તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન સહિતના દેશોમાં બેસીને ભારતના યુવાધનને નશાના કાળા અંધારામાં ધકેલી દેવા સતત રઘવાયા થયેલા ડ્રગ પેડલરના વિરુદ્ધમાં 1 વર્ષમાં દોષ બોલાવી ભારતીય સુરક્ષા એજન્સીઓએ ખૂબ જ મહત્વપૂર્ણ અને સરાહનીય કામગીરી કરી છે. આ અંગે अब तक એક વિશેષ અહેવાલ તૈયાર કર્યો છે, જેમાં ડ્રગના કાળા કારોબાર પર તબક્કાવાર થયેલી તવાઈનો વિસ્તૃત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 16 સપ્ટેમ્બર 2021નો દિવસ ફક્ત ભારત નહીં પરંતુ વિશ્વભરના દેશોને હચમચાવી દેનારો દિવસ હતો. કેમ કે આ દિવસે કચ્છના મુન્દ્રા બંદર ખાતેથી 21,000 કરોડ રૂપિયાનો 3,000 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. આ જથ્થો કદાચ કહી શકાય કે ગુજરાત અને સમગ્ર દેશના ઇતિહાસમાં સૌથી મોટો જથ્થો હતો. કેમ કે એક સાથે આટલો મોટો જથ્થો ક્યારેય પકડવામાં નથી આવ્યો. 21,000 કરોડ રૂપિયાનો જે ડ્રગ્સ અફઘાનિસ્તાન અને ઈરાનના અબ્બાસ બંદર ખાતેથી મુન્દ્રા ખાતે લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ વિશ્વના અલગ અલગ દેશોમાં મુન્દ્રા બંદરેથી ટ્રાન્સફર કરવાની વાત સામે આવી હતી. તેમાં અનેક આરોપીઓના પણ ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ આ પ્રકરણ ખૂબ ચકચારી પ્રકરણ હતું. હાફ પ્રોસેસ્ડ ટેલ્કમ પાવડરની આડમાં કન્ટેનર્સના સ્વરૂપમાં આ ડ્રગ્સને ઈરાનના અબ્બાસ બંદરેથી મુન્દ્રા સુધી પહોંચાડવામાં આવ્યું હતું. જેમાં DRIએ તપાસ કરતા ખાસ
3000 કિલોનો જે ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપી લેવામાં આવ્યો હતો. બજાર કિંમત તેની રૂપિયા 21,000 કરોડથી પણ વધુની હતી. આ સિવાય 24 ઓક્ટોબર 2021ના રોજ અમદાવાદમાંથી 25 લાખનું ડ્રગ્સ ઝડપાયું હતું. 12 ઓક્ટોબર 2021ના રોજ બનાસકાંઠામાંથી 117 ગ્રામ ડ્રગ્સ જપ્ત કરાયું હતું. 10 ઓક્ટોબર 2021ના રોજ સાબરકાંઠામાંથી 384 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. તો 27 સપ્ટેમ્બર 2021ના દિવસે બનાસકાંઠામાંથી 26 લાખનું ડ્રગ્સ ઝડપી પાડાયું હતું. 24 સપ્ટેમ્બર 2021ના રોજ સુરતથી 10 લાખ રૂપિયાનું ડ્રગ્સ જબ્બે કરવામાં આવ્યું હતું. 23 સપ્ટેમ્બર 2021 પોરબંદરના દરિયામાંથી 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. હવે જ્યારે આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાતો હોય ત્યારે ડ્રગ્સનો કાળો કારોબાર કેવી રીતે ધમધમે છે, કેવી રીતે નેટવર્ક કામ કરે છે તે જાણવું અતિ જરૂરી છે. પોલીસ અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ ઘણા માછીમારો મધદરિયે માછીમારી માટે જાય છે. ગુજરાતમાં હાલમાં 3000 ફિશિંગ બોટ રજીસ્ટર્ડ છે અને તે બોટ્સ મધદરિયે ફિશિંગ કરવા માટે જાય છે. આ બોટ્સમાંથી અમુક બોટ આ નેટવર્કનો ભાગ હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. પાકિસ્તાન બાજુથી કોઈ બોટ આ બાજુમાં પોતાના સહયોગીને બોટમાં કન્સાઇનમેન્ટ પહોંચાડે છે અને તે ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ કિનારા પર લાવવામાં આવે છે. ત્યાં તેને કોઈ ગામમાં સંતાડીને રાખવામાં આવે છે અને જ્યાં સુધી ઉત્તર ભારતની કોઈ વ્યક્તિ તે કન્સાઇનમેન્ટ લેવા ન આવે ત્યાં સુધી તે પેકેટ સંતાડીને રાખવામાં આવે છે. જેમ કે છેલ્લા કન્સાઇનમેન્ટ વિશે માહિતી આપતા ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે આ તમામ હેરોઇન ઉત્તર ભારતમાં પહોંચાડવામાં આવવાનું હતું અને તે ત્યાં પહોંચે તે પહેલા જ દરિયામાંથી પોલીસને મળેલી માહિતી પ્રમાણે તેને પકડી પાડવામાં આવ્યું હતું. નશાનો કાળો કારોબાર ચલાવવા માટે સૌથી વધુ યુવાનો અને વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવે છે. જે રીતે વિશ્વના અનેક છેડાઓથી ગુજરાત સુધી ડ્રગ્સનો જથ્થો પહોંચાડવામાં આવે છે, ત્યારબાદ એ ડ્રગ્સનો જથ્થો વેચવા માટે શાળા કોલેજની આસપાસ ડ્રગ્સ પેડલરને એક્ટિવ કરવામાં આવે છે. ત્યારબાદ એ ડ્રગ્સ પેડલરો જે વિદ્યાર્થીઓ હોય છે, જેઓ યુવાન હોય છે, તેમણે શરૂઆતમાં 1 કે 2 વખત આ ડ્રગ્સનો જે ડોઝ છે એ બિલકુલ મફતમાં આપતા હોય છે અને જ્યારે એ વિદ્યાર્થી કે યુવાનને ડ્રગ્સની આદત પડી જાય ત્યારબાદ તેમની પાસેથી મોટા પૈસા રડીને આ ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવવામાં આવતો હોય છે. ખાસ છેલ્લા 1 વર્ષમાં સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ આ દિશા તરફ પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તેના જ પરિણામે રાજ્યભરમાં ફક્ત 1 વર્ષના સમયગાળામાં 300થી વધુ ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. ખાસ યુવાનોને ટાર્ગેટ કરતા આ ડ્રગ પેડલરની મોટી મોડસ ઓપરેન્ડી એ હોય છે કે વિદ્યાર્થીઓ અને યુવાનોને શરૂઆતના તબક્કામાં મફતમાં ડ્રગ્સનો ડોઝ આપવામાં આવે છે અને ત્યારબાદ તેમને આ નશારૂપી અંધકારમાં ધકેલી દેવામાં આવે છે. એક વિદ્યાર્થી જ્યારે નશારૂપી અંધકારમાં ધકેલાય ત્યારબાદ તેની સાથે રહેતો તેનો મિત્ર વર્તુળ પણ ક્યાંક ને ક્યાંક આ જે કાળો કારોબાર છે તેનો શિકાર બની જતા હોય છે અને દેશનું જે ભાવિ છે એ ધૂંધળું બની જતું હોય છે. ત્યારે ચોક્કસ અબતક મીડિયા પણ આપ સૌને અપીલ કરે છે કે આપની આજુબાજુમાં આ પ્રકારની કોઈ ઘટના થતી હોય તો ચોક્કસથી સ્થાનિક પોલીસને જાણ કરવી, જેથી કોઈ પણ દેશનો યુવાન છે, દેશનું જે ભાવિ છે તેનું ભવિષ્ય ધૂંધળું ના બને. ગુજરાતમાં ડ્રગ્સના દૂષણનો સફાયો બોલાવવા હવે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ રીતસર જંગે ચડી છે. અત્યાર સુધી ડ્રગ્સ પેડલરો સામે કાર્યવાહીનું પ્રમાણ નહિવત પ્રમાણમાં જોવા મળ્યું હતું. જો કે હવે ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજન્સીઓએ આવા ડ્રગ્સ પેડલરો સામે સખ્ત કાર્યવાહી શરૂ કરી છે અને માત્ર 1 જ વર્ષમાં 300 જેટલા આરોપીને જેલ હવાલે કર્યા છે. છેલ્લા કેટલા સમયમાં દરિયાઈ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપ્યા બાદ હવે પોલીસ ડ્રગ્સ પેડલરો સામે પણ લાલાખ કરી છે. આ કાર્યવાહીમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા ડ્રગ્સ પેડલરો પણ પોતે ડ્રગ્સના બંધાણી હોય છે. જેઓ યુવાધનને ડ્રગ્સના બંધાણી બનાવવા તેઓ પ્રથમ 2-3 વાર ફ્રીમાં ડ્રગ્સ આપતા હોય છે, પરંતુ બાદમાં યુવક કે યુવતીઓ બંધાણી બની જાય ત્યારે તેઓની પાસેથી પૈસા વસૂલી તગડી કમાણી રોડતા હોવાનું પણ સામે આવ્યું છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ગૌરવ રાજસિંહ, અબતક ચેનલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના સૌથી મોટા ડ્રોન ફેસ્ટિવલ ભારત ડ્રોન મહોત્સવ 2022નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કિસાન ડ્રોન પાયલોટ સાથે પણ વાર્તાલાપ કર્યો હતો. ઓપન એર ડ્રોન પ્રદર્શનો જોયા અને ડ્રોન પ્રદર્શન કેન્દ્રમાં સ્ટાર્ટઅપ સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રીએ 150 ડ્રોન પાયલટ પ્રમાણપત્રો પણ આપ્યા. આ અંગે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા મારુત ત્રિવેદી. જી મારુત, શું છે સમગ્ર વિગત? જી, ભારત દેશ હાલ સતત ટેકનોલોજીમાં અપગ્રેડેશન કરી રહ્યું છે અને તેને લઈને વિવિધ ક્ષેત્રોમાં તેના સારા એવા ફળ પણ મળી રહ્યા છે.
ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દિલ્હી ખાતે પ્રગતિ મેદાનમાં જે કહી શકાય કે ભારત ડ્રોન મહોત્સવમાં તેઓ હાજર રહ્યા હતા અને ડ્રોન અંગે તેઓએ ઘણી ખરી મહત્વપૂર્ણ બાબતો પણ જણાવી હતી. તેઓનું સ્પષ્ટપણે માનવું છે કે અત્યારે જે રીતે ટેકનોલોજીમાં જે અદ્યતન સુવિધાઓ જે વધી રહી છે તેને લઈને આજના નવયુવાનોએ ડ્રોન ક્ષેત્રે ઝંપલાવવું જોઈએ અને હાલ જે પ્રાથમિક જે ફેઝ છે તેમાં ખેતી ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવશે. સાથોસાથ અત્યારના જે ડ્રોનને લઈને જે ઘણી ખરી વિસંગતતાઓ એપ્લિકેશન અને જે રજિસ્ટ્રેશનમાં થતી હતી તે પણ દૂર કરવામાં આવી છે અને જે પણ ડ્રોન ક્ષેત્ર સંકળાવવા માંગતા હોય નવયુવાનો ડ્રોન પાયલોટ બનવા માંગતા હોય તો 1000 રૂપિયા એપ્લિકેશન સાથે તેઓ એપ્લાય પણ. મારું સમગ્ર વિગત બદલ આપનો આભાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તથા દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે મહેનત કરતું હોય છે અને તે દિશામાં જ ધ્યાન કેન્દ્રિત કરી સતત આગળ વધે છે અને નવા નિયમોની અમલવારી શરૂ કરતો હોય છે. આ તકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું સરવૈયું ગત નાણાકીય વર્ષની સરખામણીમાં 8.50% વધી 61.9 લાખ કરોડે પહોંચ્યું છે, જે ખરા અર્થમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા માટે એક સૌથી મોટી ઉપલબ્ધિ પણ માની શકાય. જો આ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવે તો આરબીઆઈ અને દેશના રાજકોષીય ખાધ ખૂબ વિશાળ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. તેમ છતાં જે વિકાસ થયો છે તેનું મુખ્ય કારણ યોગ્ય નીતિ ઘડવામાં આવી છે તે પણ એક કારણ છે. માહિતી મુજબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સરવૈયામાં જે વધારો થયો છે તેની પાછળ વિદેશી રોકાણ, સ્થાનિક રોકાણ, સોના ચાંદીમાં કરેલું રોકાણ મુખ્ય ભાગ ભજવ્યો છે. ગુજરાતના લોથલમાં હડપ્પન સંસ્કૃતિના લોકો રહેતા હતા અને એ લોકો હિજરત કરી ગયા. એ વખતે પણ હોશિયાર સ્ટુડન્ટ્સને પ્રશ્ન થયો કે લોથલમાં રહેતા લોકો શા માટે હિજરત કરી ગયા હશે? આખું ગામ ખાલી કરીને જવાની કેમ ફરજ પડી? આનું કારણ શોધવા કેટલાક રિસર્ચ અગાઉ પણ થયા છે, પરંતુ તાજેતરમાં જે રિસર્ચ થયું એ લોથલ અને સમુદ્રના જળસ્તર પર થયું. લોથલ પર અનેક આર્કિયોલોજી અંગેના સંશોધનો થયા, પણ જીઓલોજી રિસર્ચ આ જગ્યાએ પહેલીવાર થયું છે. શુક્રવારે તાજિકિસ્તાન રાજધાની દુશાંબેમાં અફઘાનિસ્તાન પર ચોથા પ્રાદેશિક સુરક્ષા સંવાદમાં NSA અજીત ડોભાલે સ્પષ્ટપણે ભારતનો પક્ષ રજૂ કર્યો. તેમણે દુશાંબે સંવાદમાં સામેલ દેશોને આતંકવાદ અને આતંકવાદી જૂથો સામે લડવા માટે યુદ્ધગ્રસ્ત દેશની ક્ષમતાઓ વધારવા માટે આહવાન કર્યું હતું. આતંકવાદીઓ પ્રાદેશિક શાંતિ માટે ખતરો છે. પોતાના સંબોધનમાં ડોભાલે કહ્યું હતું કે ભારત હંમેશા અફઘાનિસ્તાનની પડખે ઊભું રહ્યું છે અને તેની સાથે રહેશે. અફઘાનિસ્તાન સાથે ભારતના ઐતિહાસિક અને સભ્યતાના સંબંધો છે. ભારત સરકાર હંમેશા અફઘાનિસ્તાન લોકો સાથે ઊભી રહી છે. સુરતમાં કેન્દ્રીય ગૃહ અને સરકાર મંત્રી અમિત શાહના હસ્તે તારીખ 29 મેના રોજ નડિયાદ, ખેડા ખાતેથી 29 જિલ્લાઓમાં પોલીસ વિભાગના અનેક આવાસોનું ઓનલાઈન લોકાર્પણ કરવામાં આવશે. જેના ભાગરૂપે તારીખ 29ના રોજ બપોરે લાલગેટ પોલીસ સ્ટેશન પાસે રામપુરા ખાતે સુરત શહેરના પોલીસ કોન્સ્ટેબલ માટે પ્રથમ વખતની B કેટેગરીમાં 2 BHK ધરાવતા 40 ફ્લેટોનું વર્ચ્યુઅલ લોકાર્પણ થશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નાણાં, ઉર્જા તથા પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ હાજર રહેશે. અત્યાર સુધી 1 BHK મકાન ફાળવવામાં આવતા હતા, તો સુરતમાં પ્રથમ વાર B કેટેગરીમાં પોલીસ કોન્સ્ટેબલ માટે 2 BHKના મકાન ફાળવવામાં આવનાર છે. સુરત શહેરમાં સિટી પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલો માટે B કેટેગરી એટલે કોન્સ્ટેબલ માટેના રહેણાંક 40 જેના કન્સ્ટ્રક્શન પૂર્ણ થયેલ છે અને આ કન્સ્ટ્રક્શન ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ છે. આ 40 ક્વાર્ટરોના લોકાર્પણ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા કરવામાં આવશે. 29મી તારીખ આગામી વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાતમાં ત્રિપાંખ્યો જંગ જામવાનો છે. ત્રણેય પાર્ટીઓએ ચૂંટણીના પ્રચારને વેગવાન બનાવી દીધો છે, તો મતદારોને રીઝવવા માટે ભાજપ દ્વારા અનેક યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ શિક્ષણ અને આરોગ્ય સહિતના પ્રશ્નોને લઈને લોકો સુધી પહોંચી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા મિશન શહેરી વિસ્તાર પર ફોકસ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં કોંગ્રેસના મુખ્ય કાર્યાલય પર નવ સંકલ્પ શહેરી ચિંતન શિબિર મળી હતી, જેમાં શહેરી વિસ્તારમાં કોંગ્રેસ કેવી રીતે મજબૂત થઈ શકે તે અંગેની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. અમદાવાદના મેયર કિરીટ પરમારના નામે કોઈ અજાણ્યા વોટ્સએપ નંબર પરથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા IAS અધિકારીઓ અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓને મેસેજ કરી અને અભદ્ર ભાષામાં વાત તેમજ પૈસાની માંગ કરવાની ઘટના તાજેતરમાં જ બની હતી. જેના 4 દિવસ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર લોચન સહેરાનો ફોટો વોટ્સએપ DPમાં મૂકી અને અભદ્ર ભાષામાં વાત કરી હતી, જેના પગલે અધિકારીઓ પણ તમે અચંબામાં પડી ગયા હતા.
આવા મેસેજો આવતા અધિકારીઓએ તાત્કાલિક ધોરણે કમિશનર ઓફિસમાં ધ્યાન દોર્યું હતું. કમિશનર ઓફિસ દ્વારા સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં મામલે ફરિયાદ પણ આપવામાં આવી હતી. તો સમગ્ર મામલે વધુ વિગતો આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ગૌરવરાજ. જે ગૌરવરાજ, શું છે સમગ્ર વિગત? જી બિલકુલ, ખૂબ મોટી ઘટના સામે આવી રહી છે. જે રીતે 4 દિવસ પૂર્વે અમદાવાદના મેયર કિરીટ પરમાર જે ઘટનાનો શિકાર બન્યા હતા, ફક્ત 4 દિવસમાં જ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા પણ આવી જ ઘટનાનો શિકાર બન્યા છે. ખાસ 4 દિવસ પૂર્વે અમદાવાદના મેયર કિરીટ પરમારના ડીપીવાળા વોટ્સએપ નંબર ઉપરથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા આઈએએસ સહિતના જે અધિકારીઓ છે તેમને અભદ્ર ભાષામાં મેસેજ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પૈસાની પણ માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ હવે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાના ફોટોવાળા ડીપી રાખીને વોટ્સએપ નંબર પરથી સાથી અધિકારીઓ તેમજ પદાધિકારીઓને અભદ્ર ભાષામાં મેસેજ કરવામાં આવ્યા હતા. ક્યાંક ગાળો પણ ભાંડવામાં આવ્યો હોય તે પ્રકારની વાત હાલના તબક્કે સામે આવી રહી છે. જે રીતે આ સમગ્ર ઘટના બની છે તેના કારણે સાથી અધિકારીઓ તેમજ પદાધિકારીઓ પણ અચંબામાં મુકાઈ. ગૌરવરાજ, સમગ્ર વિગત બદલ આપનો આભાર. ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર એક અનેરું સ્થાન ધરાવે છે. સૌરાષ્ટ્રમાં કુલ 11 જિલ્લાનો સમાવેશ થાય છે. આ બધા વચ્ચે દર વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાંથી અંદાજિત 25,000 વિદ્યાર્થીઓ પાસ થતા હોય છે. જોકે આ બધા વચ્ચે સૌરાષ્ટ્રની શૈક્ષણિક સ્થિતિ પર નજર કરીએ તો વાસ્તવિક પરિસ્થિતિ ચિંતાજનક જરૂરી માની શકાય એવી છે. દર વર્ષે પાસ થતા વિદ્યાર્થીઓ પૈકી 25% વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે સૌરાષ્ટ્ર બહાર અથવા તો ગુજરાત બહાર જવું પડે છે. આથી આ પણ એક ચિંતાનો વિષય જરૂરીથી માની શકાય. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર અને બોટાદ જિલ્લાનો સમાવેશ થાય છે. દેશભરની સ્માર્ટ સિટીમાં અગ્રેસર રહેનાર સુરત હવે ઈ-વ્હીકલ ખરીદવામાં પણ આગળ છે. એટલું જ નહીં પણ રાજ્યમાં ઈ-વાહનો પર સરકારી સબસિડીનો સૌથી વધુ લાભ પણ સુરતીઓએ લીધો છે. જુલાઈ 2021થી અત્યાર સુધીમાં 10 માસમાં 5,732 વાહન માલિકોને સબસિડીના 12,65,00,000 રૂપિયા એકાઉન્ટમાં મળી ચૂક્યા છે. રાજ્યની વિવિધ આરટીઓ અને એઆરટીઓ રજિસ્ટર્ડ ઈ-વાહનોનો હિસાબ માંડીએ તો અત્યાર સુધીમાં સૌથી વધુ ઈ-વ્હીકલ સુરત આરટીઓમાં રજિસ્ટર્ડ થયા છે. દેશભરમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીની વધતી કિંમતો તથા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી અને નવી ટેકનોલોજીમાં સતત અપગ્રેડેશન્સ માટે કારણે ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. ગુજરાતમાં પણ એપ્રિલ 2021થી એપ્રિલ 2022ના એક વર્ષ દરમિયાન રાજ્યમાં પેટ્રોલની કિંમતમાં ₹17.6%નો વધારો થયો છે. જેની સામે ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોમાં વેચાણમાં 2600%નો વધારો થયો હોવાનું પરિવહન વિભાગના આંકડા દર્શાવે છે. એપ્રિલ 2021માં જ્યારે પેટ્રોલનો ભાવ ₹87.70 હતો ત્યારે મહિને ગુજરાતમાં 200 ઇલેક્ટ્રિક વાહનો આરટીઓમાં નોંધાતા હતા. પરંતુ જ્યારે એપ્રિલ 2022માં પેટ્રોલનો ભાવ ₹105.3 થયો ત્યારે રાજ્યમાં મહિને 5,100થી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થઈ રહ્યું છે. આગામી દિવસમાં પણ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ ખૂબ જ ઝડપથી વધવાની સંભાવના પ્રબળ બની છે. કારણ કે હવે યુવાનોમાં ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે. હાલ વધતા જતા કપાસના ભાવના કારણે દક્ષિણ ભારતમાં સ્પિનિંગ મિલો બંધ થઈ રહી છે. થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે તે સામે આવી રહ્યું છે કે હાલ કપાસના ભાવમાં જે વિસંગતતા જોવા મળી રહી છે તેનાથી ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. પરિણામે મિલો બંધ થઈ રહી છે. પૂર્વે સર્વપ્રથમ દક્ષિણ ભારતમાં મિલો બંધ થવાની શરૂ થઈ હતું, ત્યારબાદ હવે 13 હેલ્લો સૌરાષ્ટ્ર સુધી પહોંચે છે અને આશરે 5 જેટલી સ્પિનિંગ મિલ બંધ થઈ ગઈ છે, જ્યારે 50 મિલો સપ્તાહમાં માત્ર ને માત્ર 5 દિવસ જ કાર્ય કરે છે. જે વાત કરવામાં આવે તો વ્હાઇટ ગોલ્ડે આગ લગાવી તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. દક્ષિણ ભારતની અંદર અત્યારે જે સ્પિનિંગ મિલો છે તેની સ્થિતિમાં હાલ ધડાધડ મિલો બંધ થઈ રહી છે. જ્યારે મિલો બંધ થવા પાછળનું મુખ્ય કારણની જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે વિસંગતતા કપાસના ભાવમાં જોવા મળી રહી છે તેને લઈને જે ખર્ચનો સામનો કરવો પડતો હોય છે તેના કારણે અત્યારે મિલો બંધ થઈ રહી છે. તેવી જ સ્થિતિ અત્યારે સૌરાષ્ટ્રની અંદર સર્જાઈ છે. સૌરાષ્ટ્રની વધુ પડતી મિલો અત્યારે બંધ થઈ રહી છે, જે પૈકી 5 મિલોના અત્યારે બંધ થવાના જે આરે બંધ થઈ જ ચૂકી છે. ખાસ કરીને જ્યારે ગુજરાતની વાત કરીએ તો 120 જે સ્પિનિંગ મિલો આવેલી છે તેમાં 75 જેટલી સ્પિનિંગ મિલો એ સૌરાષ્ટ્રમાં આવેલી છે. તે ઉપરાંત જો વાત કરીએ તો 50 જેટલી સ્પિનિંગ મિલો છે તે માત્ર ને માત્ર સપ્તાહમાં 5 જ દિવસ ચાલુ રહેતી હોય છે. જો આવી જ સ્થિતિ આવનારા દિવસોમાં જોવા મળશે તો ક્યાંક ને ક્યાંક હવે કહી શકાય કે કપડાના ભાવ પણ આસમાને પહોંચી જશે. સુરત શહેરમાં તસ્કરો ફરી બેફામ બન્યા છે. એક જ રાતમાં ડિંડોલીમાં 5 દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. કેટલીક દુકાનમાં તાળા તૂટ્યા તો કેટલીક દુકાનમાં શટર ઉચકી ચોરીની ઘટના બનવા પામી હતી. મોપેડ સવાર 2 ઇસમો ચોરી
કરી ફરાર થયાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. શ્રી રામધૂન સંતવાડી મંડળ રાજકોટ દ્વારા સતત ચોથા વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આવતીકાલે રવિવારના રોજ સર્વજ્ઞાતિની 25 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે. આ માટે સંસ્થાના લોકોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે આ સમૂહ લગ્નની સાથોસાથ એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉમા સંસ્થાના સભ્યોએ જણાવ્યું હતું કે સમૂહ લગ્નમાં ભાગ લેનારી 25 દીકરીઓ 100થી વધુ ચીજ વસ્તુઓ આપવામાં આવશે. આજે 25 દીકરીઓ છે તે નોંધારી અથવા તો ગરીબ વર્ગની હોવાથી વિવિધ સમાજના લોકો તેમને આશીર્વાદ આપવા માટે પણ પહોંચશે. શ્રી રામધૂન સંતવાણી મંડળ રાજકોટ, જાગૃતિબેન સુરજકુમાર પાંડ્યા. હું દર વર્ષે માવતર વગરની દીકરીઓના સમૂહ લગ્ન કરાવું છું. આ સર્વજ્ઞાતિ 6ઠ્ઠા સમૂહ લગ્ન આવતીકાલે સાંજે 6 વાગે નીલકંઠ પાર્ક ગ્રાઉન્ડ, દેવપરા શાક માર્કેટ 25 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરેલું છે. સમછીથી માંડીને સોના ચાંદીની 13 વસ્તુ છે અને કબાટ, સેટી, મિક્સર, બ્લેન્ડર, મશીન, ઇસ્ત્રી, ટોટલી સમૂહ લગ્નમાં 128 વસ્તુથી ઉપરાંત મેં દીકરીઓને કરિયાવર આપેલો છે. આમાં ભાજપ કાર્યકર્તા નેતાઓ, ધારાસભ્યથી માંડીને બધાય સમાજ સેવકો જેટલા સાથ સપોર્ટ આપી રહ્યા છે અને આ 30 વર્ષની ઉંમરે જે મેં 75 દીકરી પવણાવી છે એના માટે મારું ખાસ સ્વાગત કરવા પણ બધા મહાનુભાવો આવી રહ્યા છે. ગુજરાતના ઓખા મંડળનો દરિયા કિનારો માછીમારો માટે સ્વર્ગ ગણાય છે. છેલ્લા 2 વર્ષથી કોરોના કારણે બંધ રહેલા ઉદ્યોગ આ વર્ષે ડીઝલ અને જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારાથી માછીમારો બેકાર બન્યા છે. ત્યારે તારીખ 1 થી 6 થી 31/7 મે બાસ માછીમારી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ ઉદ્યોગને 2 માસનું લાંબુ વેકેશન પડેલ છે. અહીં સાગર ખેડૂતો માટે રાહતના પેકેજ જાહેર કરવા લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. ઓખા બેટ દ્વારકાથી હું જૂના સાધન થઈ 2 વર્ષ કોરોના કાળના હિસાબે ફિશરમેનો ભાઈનો ધંધો રોજગાર બંધ થયેલ, બચ્ચી કુચ્ચી કસર આ વર્ષે ડીઝલના ભાવ આસમાને પહોંચતા 70% બોટું તો આજથી 3-4 મહિના પહેલા જ બંધ કરી દીધેલ હોય. અત્યારે સરકારશ્રીનો પરિપત્ર બહાર પડેલ છે. 2 મહિનાનો વેકેશન, લાંબુ વેકેશન તારીખ 1/6/2022 થી તારીખ 31/7/2022 લગી દરિયો ન ખેડવા એવું સૂચન કરેલ છે. સરકારશ્રીને સાગર ખેડૂત ભાઈઓને વિનંતી, આવતી સિઝન સરકારશ્રી સાગર ખેડૂતનો હાથ નહીં પકડે તો 80% બોટો બંધ થઈ જશે. આ મત્સ્ય ઉદ્યોગને કરોડો રૂપિયાનો ઊંડિયામણ કમાવી આપતો ગુજરાત ભરના માછીમાર ભાઈઓ છેલ્લા 3 વર્ષ થયા મરણ પથારી પડેલ હોય, અવારનવાર રજૂઆત કરવા છતાં સરકારશ્રી ધ્યાન ના દેતું હોય તો અમારી હાથ જોડીને વિનંતી કે સાગર ખેડૂત ભાઈઓને જલ્દ સે જલ્દ પેકેજ જાહેર કરવામાં આવે. મહિલાઓ માટે માતા બનવું એક અલગ જ અહેસાસ હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ઘણી વખત ગર્ભવતી મહિલા કંઈક બોલતા ચૂપ થઈ જાય તો કંઈક જગ્યાએ વસ્તુ રાખીને ભૂલી જતી હોય છે. ગર્ભાવસ્થામાં આ પ્રકારનો બદલાવ એ સામાન્ય વાત છે. આ સમયગાળામાં મહિલાઓ ઘણું બધું વિચારે છે, ત્યારે બદલાવને નોર્મલ થવા થોડો સમય લાગે છે. પ્રેગ્નન્સી બ્રેન શું છે, તેના લક્ષણો શું છે, તેમજ ગર્ભવતી મહિલાઓને અન્ય સમસ્યાઓ થતી હોય છે તેની શું તકેદારી રાખવી, સમયસર કાઉન્સેલિંગ કેવી રીતે કરવું, આ પરનો સંપૂર્ણ ચિતાર અબતક દ્વારા રાજકોટના નિષ્ણાંત ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર સાથે સંવાદ રજૂ કર્યો હતો. માયસેલ્ફ ડૉક્ટર ધીરેન ડી થરાવિયા. હું રાજકોટમાં છેલ્લા 25 વર્ષથી આ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું. મેં એમડી ગાયનેકોલોજીસ્ટ ઇરવિન હોસ્પિટલમાં કર્યા બાદ 2 વર્ષ સરકારી જામનગરની એજ વેલ જ આપણી રાજકોટનીમાં એક્સપિરિયન્સ લઈ અને અહીંયાથી 25 વર્ષથી આ ચલાવું છું.
અત્યારે હું રાજકોટ ઓપ્સ ગાયનેક સોસાયટીના પ્રેસિડેન્ટ તરીકે કામ કરું છું. પ્રેગ્નન્સી બ્રેઇન એટલે મીન્સ પ્રેગ્નન્સીમાં જેવી પ્રેગ્નન્સી રહે એટલે પ્રેગ્નન્સીના હિસાબે હોર્મોનલ નું બેલેન્સ અને હોર્મોનલ પ્રોડક્શન વધે છે, તેમજ બેલેન્સ જળવાતું નથી. એને હિસાબે શરૂઆતમાં જે પેશન્ટને જેવી પ્રેગ્નન્સી રહે એમાં નોઝિયા વોમિટિંગ, ખાસ કરીને વોમિટિંગ થાય છે. નોર્મલી 60થી 70% પ્રેગ્નન્સી લેડીઝને વોમિટિંગની સમસ્યા રહેતી હોય છે. એ એક હોર્મોનના ચેન્જના હિસાબે. સેકન્ડ એવું છે કે બ્રેઇનની અંદર ડ્યુ ટુ હોર્મોનના હિસાબે અને પ્રોજેસ્ટ્રોનના હિસાબે બેચેની જેવું થાય છે, તેમજ ઘણી ગમતું પણ નથી. કંઈ પણ જગ્યાએ ગમતું ન હોય, વાતમાં રડી જાય, ગુસ્સે આવી જાય, એવી પણ એક સમસ્યાઓ પ્રેગ્નન્સીમાં રહેતી હોય છે. આમ તો નોર્મલી પ્રેગ્નન્સી રહે એટલે ખુશીનું વાતાવરણ હોય છે. એટલે જો સપોર્ટ સારો અને પેશન્ટને મોસ્ટલી બ્રેઇનની રીતે હેલ્ધી હોય તો ખુશી રહેતી હોય છે. પણ પ્રેગ્નન્સીમાં આવી સમસ્યાઓ પણ જોવા મળે છે. પ્રેગ્નન્સીમાં જો ક્યારેય પણ નોઝિયા વોમિટિંગ્સ ન રહ્યા હોય શરૂઆતમાં, એટલે વોમિટિંગ ચાલુ થાય એટલે એ ડ્યુ ટુ હોર્મોનના હિસાબે છે અને એ પ્રેગ્નન્સી જ હોય છે. અને જે બેચેની જેવું થાય છે, જમવાનું ભાવતું નથી, તેમજ ક્યાંય સોરવતું નથી. ઘણી ગર્ભવતી મહિલાઓને રસોઈ કરવી પણ ગમતી નથી, તેમજ રસોઈનો વઘાર હોય છે જે શાકનો એ પણ ગમતો નથી. આ ડ્યુ ટુ બધું હોર્મોનના હિસાબે હોય છે. અને આ બધી સમસ્યાઓ પેશન્ટની જો માનસિક કન્ડિશન થોડીક નબળી હોય, વિચાર વધારે હોય, ટેન્શનવાળું જીવન હોય, સાસરિયામાં થોડું ઘણું એને ગમતું ન હોય, તેમજ સાસરિયાનો થોડોક સપોર્ટ ઓછો હોય, તો આ બધી સમસ્યાઓ બહુ વધી જાય છે. પરંતુ જો પેશન્ટ મેન્ટલી હેલ્ધી હોય, સ્ટ્રોંગ હોય, તો સમસ્યાઓ ઘણી પણ સારી રીતે એનો પાર કરી શકે છે. હેલ્થ ટીપ એટલે જેવી પ્રેગ્નન્સી રહે તો એક તો તમારે પ્લાનિંગથી પ્રેગ્નન્સી રાખવી જોઈએ. અને જેવી પ્રેગ્નન્સી રહે આ સિમ્ટમ થાય એટલે મેન્ટલી સપોર્ટ રહેવું જોઈએ. બધા ઘરના સભ્યો બધાને, સાસુ છે, સસરા છે, ઘરવાળાને છે, બધાને એને સપોર્ટ ફૂલ કરવો જોઈએ. અને મોસ્ટલી વસ્તુ જે તમને ગમતી ન હોય એ પણ વસ્તુને તમારું ધ્યાન એમાં રુચિ રાખીને ગમતી કરવી જોઈએ. એ જ વેલે જો પછી સાવ ગમતું જ ન હોય, રસોઈ બનાવી ન ગમતી હોય, વધારે વોમિટિંગ થતી હોય, તો એ કામથી એવોઇડ રાખવાનું. તેમજ જે વધારે વોમિટિંગ થતી હોય તો દવાખાના ડૉક્ટરોનો સંપર્ક કરી અને એમની સારવાર પણ કરવી જરૂરી છે. તો એ પ્રમાણેની મેડિસિન પણ લઈ શકાય અને મેડિસિનથી અત્યારના જ કમ્પ્લીટલી ટૂંકમાં એમનાથી છુટકારો મળી શકે છે. માધવરાય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 30મી મે શ્યામ મંદિર રિંગ રોડ બાયપાસ ચોકડી ખાતે સવારે 8 થી 1 સુધી બ્લડ ડોનેશન કેમ્પ તથા રાહત દરે ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજાશે. પ્રતિનિધિ મંડળ વતી નિલેશભાઈ ચાવડાએ અબ તકને વિશેષ વિગતો આપી હતી. શ્રી માધવરાયજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 30/5/2022ને સોમવારે શ્યામ મંદિર રિંગ રોડ બાયપાસ ચોકડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે અને સાથે રાહત દરે ચોપડા વિતરણનું આયોજન કરેલ છે. રક્તદાન કેમ્પમાં આશરે 150 થી 200 બોટલનો અમારો ટાર્ગેટ છે અને મિત્ર સર્કલ અને જાહેર જનતાને બ્લડ ડોનેટ કરી અને સેવાનો લાભ લેવા ટ્રસ્ટ દ્વારા વિનંતી કરવામાં આવે છે. સાથે રાહત દરે ચોપડા વિતરણ 25,000 ચોપડાનું સર્વજ્ઞાતિ માટે રાહત દરે ચોપડા વિતરણનું આયોજન કરેલ છે એકદમ રાહત ભાવે. તો તેનો પણ લાભ લેવા બધાને અનુરોધ છે. માધવરાયજી ચેરિટેબલ ટ્રસ્ટની અન્ય પ્રવૃત્તિ જો તો એમાં રાહત દરે ચોપડા વિતરણ, વર્ષમાં 3 વાર બ્લડ ડોનેશનનો કેમ્પ કરવામાં આવે છે. સાથે મેડિકલ સાધનોની નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. સાથે ધાર્મિક પ્રવૃત્તિમાં લઘુરુદ્ર અભિષેક, ગર્ભિણી બાળાઓને લાણી વિતરણ, આવી ઘણી બધી અન્ય પ્રવૃત્તિઓ સાથે આ ટ્રસ્ટ સંકળાયેલ છે. છેલ્લા 11 વર્ષથી સતત આ ટ્રસ્ટ સેવાર્થે કાર્યરત છે. અમરેલીમાં ભગવાન ભવ્ય મંદિરનો શિલાન્યાસ વિધિનો કાર્યક્રમ આગામી 1 જૂનના રોજ યોજાનાર છે. આ ઉપરાંત તારીખ 31મી મેના દિવસને વિશ્વ તંબાકુ નિષેધ દિન નિમિત્તે રાજમાર્ગો ઉપર વ્યસન મુક્તિના સંદેશ પ્રસરવાની એક ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવેલ છે, જેમાં જુદા જુદા ફ્લોટ્સ દ્વારા વ્યસન મુક્તિના સંદેશો પહોંચાડવામાં આવશે. આ મહોત્સવમાં ધર્મપ્રેમી જનતાને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. ખાસ તો પ્રમુખ સાંઈ મહારાજનું શતાબ્દી વર્ષ આ વખતે
એમના જીવનને 100 વર્ષ પૂરા થાય છે. એમનો બહુ મહત્ત્વનો એક સંદેશો હતો કે લોકો પરિવારમાંથી વ્યસન મુક્ત થાય. એ સંદેશાને લઈને આજે અમરેલીમાં ઘણા બધા બાળકોએ ઘણા બધા દિવસોથી પુરુષાર્થ કરીને અલગ અલગ જાહેર સ્થાનોમાં જઈને અનેક લોકોને વ્યસન મુક્ત કર્યા છે. એમાંનો એક અંતિમ ચરણરૂપ સમગ્ર અમરેલીમાં આ વ્યસન મુક્તિની મહારેલીનું આયોજન તારીખ 31મી મે સવારે 8:30 થી 10:30 સુધી અમરેલીના રાજમાર્ગો ઉપર આ વ્યસન મુક્તિનો સંદેશો આપતી મહારેલી નીકળશે, જેમાં હજારો HB મ્યુઝિકલ ગ્રુપ દ્વારા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે સત્યમ શિવમ સુંદરમ કરાઓકે મ્યુઝિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 30 સોમવારના રોજ રાત્રિના 8 કલાકે 14 આર્ટિસ્ટો દ્વારા આ પ્રોગ્રામમાં જૂના નવા ગીતોનું મધુર મીઠા સુર રેલાવશે. ત્યારે સમગ્ર પ્રોગ્રામ વિશેની વિગતવાર માહિતી HB મ્યુઝિકલ ગ્રુપ દ્વારા અબતક મીડિયાની ખાસ મુલાકાતમાં પૂરી પાડવામાં આવી હતી. નમસ્કાર મિત્રો, હું હિતેશ ભટ્ટ, HB મ્યુઝિકલ ગ્રુપ રાજકોટ. તો તારીખ 30 મે સોમવારના રોજ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ રૈયા રોડ ખાતે અમારો જૂના નવા ફિલ્મી ગીતોનો સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખેલો છે. તો દરેક મિત્રોને, દરેક સંગીત પ્રેમીઓને સમયસર અચૂક હાજર રહેવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. ટોટલ અમારે 13 થી 14 આર્ટિસ્ટો છે. એમાં કિશોર કુમાર, રફી સાહેબ, લતાજી, આશાજીના ગીતો લેવામાં આવશે. આ પ્રોગ્રામ અમે 3 થી 4 વખત કરેલો છે પહેલાં, અને અત્યારે પહેલીવાર પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં કરી રહ્યા છે. હેતુ પબ્લિક માટે છે, મનોરંજન માટેનો હેતુ છે. અને આ પ્રોગ્રામ ઓપન ટુ ઓલ છે. કોઈપણ પ્રકારની ટિકિટ પાસ એવું નથી, બધા આવી શકે છે. અને સમય સોમવારે 30 મે રાત્રે 8 કલાકે છે. સૌરાષ્ટ્રની ખ્યાતનામ સંસ્થા માંગરોળ સ્થિત શ્રી શારદા ગ્રામ 102 વર્ષ પૂર્ણ કરી અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે. 28 અને 29મી મેના રોજ શારદા ગ્રામના 1000 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શારદા ગ્રામ ખાતે ઉજવણી થશે. શારદા ગ્રામ 1921માં કરાચીમાં શરૂ કરવામાં આવી હતી. આઝાદી બાદ મનસુખ રામ જોબનપુત્રાએ માંગરોળમાં પાયો નાખ્યો. ભારત દેશ તેમજ વિદેશના ખૂણે ખૂણે માંગરોળની શારદા ગ્રામ સંસ્થા નામના મેળવી ચૂકી છે. સંસ્થાના અભ્યાસ કરેલા 500 થી 700 વિદ્યાર્થીઓ હાલ ઉચ્ચ હોદ્દો ધરાવે છે. તેઓની યાદી તૈયાર કરી સ્નેહ મિલન યોજવામાં આવી રહ્યું છે. તો ચાલો જાણીએ કાર્યક્રમ વિશે માહિતી અને શારદા ગ્રામ સંસ્થાનો સંપૂર્ણ ઇતિહાસ. સૌરાષ્ટ્રની ખ્યાતનામ સંસ્થા માંગરોળ સ્થિત શ્રી શારદા ગ્રામ સંસ્થાના 102 વર્ષ પૂર્ણ કરી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે. 28 અને 29 મેના રોજ શારદા ગ્રામ સંસ્થાના 1000 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શારદા ગ્રામ ખાતે ઉજવણી થશે. શારદા ગ્રામ સંસ્થા 1921માં કરાચીમાં શરૂ કરવામાં આવી હતી. આઝાદી બાદ મનસુખ રામ જોબનપુત્રાએ માંગરોળમાં આ સંસ્થાનો પાયો નાખ્યો. ભારત દેશ તેમજ વિદેશના ખૂણે ખૂણે માંગરોળની શારદા ગ્રામ સંસ્થા નામના મેળવી ચૂકી છે. આ સંસ્થામાં અભ્યાસ કરેલ 500 થી 700 વિદ્યાર્થીઓ હાલ ઉચ્ચ હોદ્દો ધરાવે છે. તેઓની યાદી તૈયાર કરી સ્નેહ મિલન યોજવામાં આવી રહ્યું છે. તો ચાલો જાણીએ કાર્યક્રમ વિશે માહિતી અને શારદા ગ્રામ સંસ્થાનો સંપૂર્ણ ઇતિહાસ. હા નીતિનભાઈ, મેં આપને કીધું કે 1965 થી 1975 એ બાપુજી જીવંત હતા ત્યારે આનો ગોલ્ડન પીરિયડ શારદા ગ્રામનો હતો. એ વિદ્યાર્થીઓ પણ આજે બધા વ્યવસ્થિત છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પહેલાંના પણ આનાથી વધારે ડિસ્ટિંગ્વિશ હતા. અત્યારે ગૌશાળા બાપુજીની એક જે કલ્પનાવાળી ગૌશાળા હતી એ બંધ છે. એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમને પડ્યું. વિદ્યાર્થીઓની હોસ્ટેલોના રૂમ એમને પડ્યા. 40 સંસ્થાના કર્મચારીઓ માટેના ક્વાર્ટર્સ ઊભી થાય છે. નળિયા ઉડી ગયા, બધું તૂટ થઈ ગયું. ભોજનાલય વર્ષો પહેલાં લાખો રૂપિયાની બનાવેલી આધુનિક, જેમાં 1000 ઓડિટોરિયમમાં માણસો બેસી શકે, એ આજ તોડે ફોડેલી આવી પડી છે. આજથી 25-30 વર્ષ પહેલાં વાવેલી નાળિયેરીઓ, ચીકુડીઓ એ ખારા પાણીથી જીવંત છે. આવક સારી છે. જરૂર પડે એ વાવે છે, જરૂર પડે એ કાઢી નાખે છે. એની પણ એવરેજ 65,000-70,000 રૂપિયા આવક થાય છે. લાખ રૂપિયા, 65-70 લાખ. એ સિવાય સરકારી ગ્રાન્ટો સ્કૂલોમાં તો મળે જ છે. છતાંય આ સંસ્થાની આર્થિક સ્થિતિ સારી હોવા છતાં દીપચંદભાઈ ગાર્ડીએ એમના વખતે સંસ્થાને જે કાંઈ 20-25 લાખ રૂપિયાનું એનું રોકાણ કર્યું હતું. દીપચંદભાઈ ગાર્ડી જીવતા હતા ત્યારે ઘણા
ટ્રસ્ટીઓ સારા હતા એને, અથવા તો વેપારીઓ જેવા ઉદ્યોગપતિઓ હતા અને શિક્ષણમાં હતા, એને એમ કીધું કે તમે મને 5 કરોડ રૂપિયા આપો, હું આ સંસ્થા તમને આપી દઉં. મને મારા રોકાણ છે એમાં રસ છે. દીપચંદભાઈ હતા ત્યાં સુધી આ સંસ્થાની જે કાંઈ જરૂરિયાત હતી પૂરી પાડવા માટે એ સક્ષમ હતા અને આપતા. આજે નવું ટ્રસ્ટ છે, મને લાગે છે કે જરૂર પ્રમાણે એણે કાંઈ વાપર્યું નથી. છેલ્લા 5-6 વર્ષથી આ સંસ્થાને ફરતી જે દિવાલ 300 વીઘાની છે એ પણ નેસ નાબૂદ હતી. હમણાં 6 મહિના પહેલાં તે બનાવી અને એને લીધે એમાં રેઢિયા ઢોર રાત્રે આવતા. સિંહોનું અત્યારે ત્યાં અહીંયા આ વિસ્તારમાં ખૂબ મોટું આવવાનું જવાનું છે. શારદા ગ્રામમાં સિંહો પીડા રહેતા. શું કામ કે દિવાલો આ બધી નહોતી એટલે સંસ્થા આગળ પૈસા છે અને જેણે ટ્રસ્ટી તરીકે આ સંભાળ્યું છે એ કરોડપતિ છે. કદાચ વર્ષે એ કદાચ પોતાના 1-2 કરોડ વાપરીને આ સંસ્થાને ડેવલપમેન્ટ માટે વાપરતા હોય તો આ સંસ્થા આજે જે પરિસ્થિતિએ ઊભી છે કોઈ જોવા માટે તૈયાર નથી, લેવા માટે તૈયાર છે. તો હાલ બસ ન્યૂઝમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.